લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલા જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024. વૈશાખ સુદ એકમ અને બીજ બે ભેગા છે, ધ્યાન રાખજો. અને વાર છે આજે ગુરુવાર, તારીખ 9/5/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:03 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:08. આજની ચંદ્ર રાશિ છે વૃષભ અને આજનું નક્ષત્ર છે કૃતિકા. તો મિત્રો, આજે જેમનો જન્મ દિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કોઈ પણ સ્ત્રીને માન આપીને ચાલશો તો જીવનમાં ઘણી બધી સરળતાઓ મળે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃષભ અને આજના જન્મેલા બાળકો પેશાબને લગતા રોગનો સામનો જિંદગીમાં કરશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: શિક્ષિત લોકો પરિસ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે, પરંતુ અનુભવી માણસ પોતાની અનુકૂળતા પ્રમાણે પરિસ્થિતિને બદલી શકે છે. બહુ મહત્વની વાત છે. પરિસ્થિતિ પ્રમાણે આપણે બદલાવવું અને આપણા પ્રમાણે પરિસ્થિતિને બદલવી બહુ મહત્વની વાત છે. તો આ કામ અનુભવ સિવાય ક્યારે કોઈ નથી કરી શકતું. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. ઘણી વખત આપણે પેલી હરસ મસાની તકલીફ હોય છે ને, તો એવા સમયે કેરીની અંદરની જે ગોટલી હોય છે ને, ગોટલાની અંદરની ગોટલી, એ ગોટલીનું ચૂરણ મધ સાથે ચાટવાથી હરસમસામાં શાંતિ થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજનું કામ આજે જે કામ કરી શકીએ છીએ ને તેને આવતીકાલ પર ક્યારે પણ લઈ જવું નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વાળા માટે આજે લાભદાયક તકો સામે આવતી દેખાય છે. તમે તમારા સંજોગોને અનુકૂળ થઈને ચાલશો તો ચોક્કસ આજે તમને સારી સફળતા મળે. આજે મિત્ર મંડળ અને વડીલ તરફથી ખૂબ સારો સહકાર મળી શકે છે. વૃષભ રાશિ વાળા માટે આજે સામાજિક કામોમાં સફળતા મળે છે, પણ આવકની બાબતમાં આવક કરતા જાવકનું પ્રમાણ વધતું દેખાય છે. તો આજે ખર્ચાઓ પર ધ્યાન રાખીને ચાલશું તો વધુ ફાયદો. મિથુન રાશિ વાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. અને મિત્રો, આજે આપણા હાથના પૈસાઓ ખલાસ થઈ જતા આજે આપણા મહત્વના કામોમાં રૂકાવટ પણ આવી શકે છે. તો આજે ધનની બાબતમાં સવારથી જ સજાગ રહેવું જરૂરી. આજે છે ને, કોઈ પણ જગ્યા પર અસફળતાથી નિરાશ ન થવું. સફળતા મેળવવા માટે થોડા પ્રયત્નો વધારશું તો ચોક્કસ આપણે સફળતા મેળવી શકશું. કર્ક રાશિ વાળા આજે બને ત્યાં સુધી કોઈની પણ સાથે વાદ વિવાદ ટાળવો જરૂરી છે. આજે કર્ક રાશિ વાળાને કોઈ મહત્વના કામ માટે ખૂબ મોટી અને અગત્યની તક મળતી દેખાય છે. આજે ચોક્કસપણે તમારા નજીકના જે તમારા સાથી છે તમને ખૂબ સારો સહકાર આપી જાય. સિંહ રાશિ વાળા માટે આજે કૌટુંબિક કામોમાં ખૂબ સારી પ્રગતિ મળે. આજે છે ને, તમારે તમારી મનોસ્થિતિને સંતુલિત રાખીને તમારા કામકાજની સાથે તાલમેલ મેળવીને આગળ ચાલવાની જરૂરિયાત દેખાય છે. આટલું નાનકડું કામ જો તમે આજે કરી લેશો ને તો ચોક્કસ આજે નાનકડા કામમાં નાનકડી વાત ધ્યાન રાખવાથી ખૂબ મોટી અને સારી સફળતા મળી જાય. કન્યા રાશિ વાળા આજે સાચવીને ચાલવાનું છે. નોકરી ધંધાના કામમાં નાના મોટા અવરોધોનો સામનો કરવો પડે તેની તૈયારી આજે સવારથી કરીને ઘરની બહાર નીકળવું. આજે ઘણા બધા કન્યા રાશિ વાળા આવી બાબતો જો ધ્યાનમાં નથી રાખતા તો મનના ઓરતા મનમાં રહી જાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા,
હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિ વાળા માટે આજે વેપારમાં ખૂબ સારી અનુકૂળતા આવતી દેખાય. આજે ઘણા બધા સારા લાભદાયક કાર્યની રચનાઓ થાય અને એનાથી આપણને સારો લાભ મળે. આજે કોઈ નાનકડા પ્રવાસની શક્યતા છે અને પ્રવાસ આજે મજાનો રહી શકે છે. વૃશ્ચિક રાશિ વાળા આજે પોતાની બચત સાચવવાની જરૂરિયાત દેખાય છે. આજે તમારે બીજી એક બાબત, ખોટા વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે તમે ખોટા વાદ વિવાદમાં સપડાવશો તો તમારા વેપાર અંગેના કાર્યો ખોરવાતા દેખાય. આજે થોડુંક ધ્યાન ઘણી બધી ચિંતાઓના વાદળને વિખેરી જાય. ધનરાશિ વાળા માટે આજે માન સન્માન મળવાની શક્યતાઓ છે, પણ તમારે કોઈ પણ બાબતમાં ઉતાવળ નથી કરવાની. ઉતાવળે આંબા ન પાકે એ કહેવત યાદ રાખીને ચાલશો તો ઘણા સારા લાભ મળે. મકર રાશિ વાળા માટે આજે ખર્ચા પર ધ્યાન રાખવાનું છે. આજે ખર્ચાઓ વધતા દેખાય છે અને આ રીતે જો આપણે ખર્ચા વધારીએ તો આપણી આર્થિક બાબત નબળી પડે. આજે થોડીક સાવચેતી, સાવધાની અને જવાબદારીપૂર્ણ કામ તમારા ઘણા બધા બોજાને હળવો કરી આપે. કુંભ રાશિ વાળા આજે સાચવીને દિવસની શરૂઆત કરવાની છે. આજે નાનકડા વિઘ્નો અને રૂકાવટ બાદ કાર્યમાં સફળતા મળે અને બપોર પછીનો સમય આપણે સફળતાનો સ્વાદ જરૂરથી ચાખી શકીએ. આજે મિત્રો સ્વજનોની ચિંતા કરવી પડે અને કોઈની લાગણી દુભાઈ નહીં, એનું ધ્યાન રાખજો. મીન રાશિ વાળા છે ને આજે સારા વિચારો કરવાના છે, સારું વાંચન કરવાનું છે, મનમાં રહેલા નેગેટિવ વિચારોને ખંખેરી નાખવાના છે. આ બધી બાબતો જો જોડો છો તો તમારા બગડતા સંજોગો તમે સુધારી શકશો અને તમારી જે પ્રગતિ થઈ રહેલી છે ને એમાં ઝડપ પણ લાવી શકાય. આજે મિત્રો આપણા નજીકના સગાઓને મળવાનું થાય અને પ્રિયજનને મળવાનો આનંદ આપણે સરસ રીતે માણી શકીએ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઇબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.